હું દગડ ગામનો ખેડૂત ખાતેદાર છું, વાલાભાઈ કારાભાઈ છે અહીંયા ગામ દગડ। અમે જિલ્લા સહકારીમાંથી કોઠારિયા શાખામાંથી લોન લીધી, 3 લાખ અમને વગર વ્યાજે પહેલા જડતી હતી। ઓણીની એવું કીધું કે તમને 5 લાખ રૂપિયા વગર વ્યાજે આપવામાં આવશે, એટલે અમે 5 લાખ રૂપિયા વગર વ્યાજે લઈ લીધા। હવે અમારા ગ્રુપમાં પરિપત્ર એ રીતનો અમે વાંચ્યો છે મોબાઈલમાં કે ભાઈ પરત આપવામાં આવશે, નકર 12% તમારે વ્યાજ પાછું દેવાનું રહે। તો હવે અમારે પૈસા વપરાઈ ગયા છે ને વધારાના અમે એટલા રૂપિયા લીધા છે, તો હવે અમારે કરવાનું શું થાય? જાહેરાત પેલા કરી છે આપણે પ્રમુખે ને, હવે પાછો આ પરિપત્ર આવ્યો તો પેલા શું કામે આપ્યા? કેટલા રૂપિયાનું તમને પરત કરવાનું કીધું? અમને પરત કરવાનું પરિપત્રમાં વાંચ્યું છે કેટલા એટલે 2 લાખ રૂપિયા। 2 લાખ રૂપિયા કે પરત કરો, અમે 5 લાખ રૂપિયાનું ધિરાણ લીધેલું છે, તમે 2 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી? આજે અમે સહકારી ઉપાડી અને મહિના દિન માથે થઈ ગયા છે। હવે એ હજી અમે પરિપત્રમાં વાંચ્યું છે કે છે કે તમારે પરત કરવાના થાય, તો એ પરત કરવાના થાય। પરિપત્ર આવ્યું એટલે અમને નોટિસ આવવાની છે ને, નો દે તો શું થાય? નો દે તો એમની એમ કીધું છે પરિપત્રમાં મેં વાંચ્યું કે 12% વ્યાજ તમારે ચૂકવવું જોઈએ। હું માણાવદર તાલુકાના દગડ ગામના ખેડૂત છું। અમને જિલ્લા સહકારી બેંકે પહેલા એવું કીધું તમને 5 લાખ રૂપિયાનું ધિરાણ મળશે, પછી પાછળથી અમારી મંડળીમાં અને બધે જાહેરાત કરી કે 2 લાખ રૂપિયા પાછા ભરો, નકર 13% વ્યાજ ભરો। હવે અટાણે ખેડૂત કાઢે ક્યાંથી પૈસા? અમારે પાસે જે હતા એ વપરાઈ ગયા। જે તે વખતે ચૂંટણી હતી અહીં અધિકારીઓને પ્રમુખોએ તાતામાં દઈ દીધા ને હવે અમારે ક્યાંથી કાઢવા? કારણ અમારી પાસે ખાવા કાંઈ નથી, તો અમારે કાઢવા ક્યાંથી? હું કોઠારિયા ગામનો ખેડૂત છું, હર્ષુ ગજ્જર ચાવડા મારું નામ છે। વિસાવદરની ચૂંટણી હતી ત્યારે એ લોકોએ બોલ્યા હતા પાક ધિરાણમાં અમે 5 લાખ રૂપિયા આપશું કે, તો અમે અત્યારે 5 લાખ રૂપિયા લઈ લીધા છે, અને હવે એ લોકો કહે છે કે અમે 3 લાખ રૂપિયા આપશું અને 2 લાખ રૂપિયા છે એ તમારે કે પરત કરવા જોઈએ અને કે 12% લખે વ્યાજ આપવું જોઈએ। તો હવે અમે લઈ લીધા, અત્યારે અમારે શું કરવું? હવે તમારી માંગ શું છે? હવે પેલા તમે જાહેરાત કરો છો અને પછી પાછું આવી રીતે આમ કહો છો કે હવે અમને પાછા પરત આપો અથવા 12% વ્યાજ આપો, તો અત્યારે અમારી પાસે કાંઈ છે નહીં પૈસા।